हेलो एंड वेलकम टू अनदर पॉडकास्ट ऑफ द क्रेडाई वडोदरा प्रॉपर्टी शो 2025। और अब मेरे साथ एक और खास मेहमान है जिनका नाम है अल्पेश गांधी, हु इज़ द हेड ऑफ मार्केटिंग फॉर ब्रीमैक्स बेस्ड हियर इन वडोदरा। अल्पेश भाई, हेलो एंड वेलकम टू माय पॉडकास्ट। કેમ છો આજે? ફાઇન, બસ સરસ. સર, બ્રીમેક્સ આ નામ થોડુંક મને નવું લાગી રહ્યું છે વડોદરા માટે અને ગુજરાત માટે. સો જસ્ટ ટેલ મી વોટ ઇઝ બ્રીમેક્સ ઓલ અબાઉટ? શું છે આ એક્ઝેક્ટલી? પ્રીમેક્સ એ ન્યૂ સ્ટાર્ટઅપ છે. શ્રીનાથ બ્રિક્સ અને બીસી પટેલ ઇન્ફ્રા દ્વારા એક નવું આયોજન કરવામાં આવેલું છે કે જે પ્રોડક્શન યુનિટ એસી બ્લોકના પ્રોડક્શન માટે રાખવામાં આવેલું છે. ઓકે. ફ્યુચર કન્સ્ટ્રક્શનને જોતા હવે એસી બ્લોક છે તે બ્રિક્સને રિપ્લેસ કરી રહ્યા છે. જી. અમે વર્ષોથી શ્રીનાથ બ્રિક્સના નામે બધા જ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં બ્રિક્સ સપ્લાય કરતા હતા. ઓકે. પણ હવે એ જ ક્વોલિટી અને એ જ સર્વિસીસ સાથે અમે બ્રીમેક્સ એસી બ્લોક્સ લઈને આવ્યા છે. તેનું અમારું પહેલું મેન્યુફેક્ચરિંગ યુનિટ જરોદ પાસે સમલાયા ગામમાં આવેલું છે. ઓકે. અને જેની આપણી ડેઇલીની પ્રોડક્શન કેપેસિટી છે 680 CBM. ઓકે. હા, એટલે ટેકનિકલ ટર્મમાં બહુ વધારે હોય કે કેવું હોય? હા, આ એક બિગ રેન્જ, બિગ મેન્યુફેક્ચરિંગ રેન્જ યુનિટ કહેવાય. હા. અને આનાથી નાના પ્રોડક્ટ્સ ઘણા છે. વડોદરાનો સિંગલ પ્લેસ પર સૌથી મોટામાં મોટો આ પ્લાન્ટ છે. હા છે. ઓકે સર, હમણાં હું વડોદરામાં જે હિસાબથી કન્સ્ટ્રક્શન જોઈ રહ્યો છું, આટલા બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તો જે ટ્રેડિશનલ બ્રિક્સ હોય, જે આપણે લાલ માટીની બ્રિક્સ હોય, એ એઝ અગેન્સ્ટ ધ એએસી બ્લોક, આમાં ટેકનિકલી શું ફરક હોય અને કન્સ્ટ્રક્શન ક્વોલિટીમાં કેટલો ફેર પડે? નવા ફ્યુચરને ધ્યાનમાં રાખીને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી હવે ખૂબ બૂમિંગ છે બરોડામાં. બરોડામાં પણ પહેલાં એમ હતું કે ટેનામેન્ટ, ડુપ્લેક્સ વગેરેથી આગળ નતા વધતા. હવે હાઈરાઇઝ આવી રહ્યા છે. જોતા 10 માળ, 12 માળ, 15 માળ, 20 માળ, 33 માળ સુધી હવે જઈ રહ્યા છે. તો એમાં લોડ બેરિંગ અને જે મટીરિયલનો સેલ્ફ લોડ હોય તેને ધ્યાને રાખી અને એક થોડીક જેની ડેન્સિટી ઓછી હોય એવી પ્રોડક્ટનું આપણે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે. જેના કારણે આપણા કન્સ્ટ્રક્શનમાં 15-20% એન્ફોર્સમેન્ટનું સેવિંગ થઈ શકે છે. ઓકે. આ ઉપરાંત શેપ અને સાઇઝ એની યુનિફોર્મિટી મળી શકે છે બ્રિક્સની સામે. આ ઉપરાંત તમને સાઉન્ડનું ઇન્સ્યુલેશન મળે છે, થર્મલ ઇન્સ્યુલેશન મળે છે, અને તમને ફાસ્ટ કામ થઈ શકે છે, જેનાથી ક્વોલિટી કન્સ્ટ્રક્શન મળી શકે છે. અને એમાં ડાયરેક્ટ તમે પ્લાસ્ટર કર્યા વગર જીપ્સમ પ્લાસ્ટર કે વગેરેનું પનિંગ પણ કરી શકો છો, જેનાથી તમારું પ્લાસ્ટરનું પણ સેવિંગ થઈ શકે છે. ઓકે. તો ઇન ધ ફ્યુચર ટર્મ ઓર કહી શકીએ કે લોંગ ટર્મમાં આ વધારે બેનિફિશિયલ રહેશે ફોર ધ ડેવલપર્સ અથવા જે પણ એન્ડ યુઝર માટે પણ યુઝ કરવા માટે? હા, ડેવલપર્સ લઈ લો, ઇન્સ્ટિટ્યૂટ લઈ લો, કે પછી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લઈ લો, દરેક માટે આ બેનિફિશિયરી રહેવાનું છે. કારણ આજના તારીખે તમે જુઓ તો બ્રિક્સનો રેટ પણ લગભગ 7-7.5 રૂપિયા જેવો થઈ ગયો છે. જેની સામે એક એમક્યુબ કામ કરો તમે, ટેકનિકલ વર્ષે થોડો, એક એમક્યુબ તમે કામ કરો તો તમને લગભગ 3500-3600 પ્લસ મેશનરી અને લેબરનું જે ચાર્જ લાગે તે. એની સામે અત્યારે બ્લોક પણ સેમ રેટમાં મળી રહ્યા છે વિથ મોર એડવાન્ટેજીસ દેન બ્રિક્સ. અને ઇઝીલી અવેલેબલ, સર્વિસીસ સારી, તમને ફાસ્ટ કન્સ્ટ્રક્શન, બધી જ વસ્તુ આની સામે મળી રહેલી છે. તો રેપિડલી જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે એના માટે સ્પીડી કન્સ્ટ્રક્શન જરૂરી છે. કારણ હવે લોકો વેઇટ નથી કરતા કે મારા પ્રોજેક્ટમાં મને 2 વર્ષે મળે, 3 વર્ષે મળે. હવે એકદમ સ્પીડમાં પોતાનું મકાન માંગે છે. એમના પોતાના રીઝન્સ હોય છે, હપ્તા હોય કે તો એના માટે હવે એસી બ્લોક એ જરૂરિયાત બની ગયું છે. સ્પીડ અપ કરી રહ્યા છે. સર, લાસ્ટ 8-10 વર્ષમાં વડોદરામાં જબરદસ્ત પ્રોગ્રેસ થયો છે, ડેવલપ થયો છે, એસ્પેશિયલી ઇન રિયલ એસ્ટેટ સેક્ટર. તમે વડોદરાનું ફ્યુચર કેવી રીતે જોઈ રહ્યા છો? એટલે જેવી રીતે તમે જ કીધું કે એક જમાનો હતો કે બધા લોકો ખાલી ટેનેમેન્ટ અને નાના અપાર્ટમેન્ટ્સમાં બિલીવ કરતા હતા. હવે ડ્યુપ્લેક્સ આવી ગયા છે, પેન્ટ હાઉસીસ આવી ગયા છે, પ્રીમિયમ અપાર્ટમેન્ટ્સ, વીકેન્ડ વિલાસ, બધું જ આવી ગયું છે. સો ફ્રોમ અ કન્સ્ટ્રક્શન પોઈન્ટ ઓફ વ્યૂ, વેર ડુ યુ સી વડોદરા ઇન ધ નેક્સ્ટ 8 to 10 years? આમ જુઓ તો તમે ગુજરાતનું ત્રીજું મોટું સિટી વડોદરા છે. અત્યારે જે પ્રોજેક્ટ હાલમાં રનિંગ છે તેમાં એક તો રેલવે યુનિવર્સિટી ચાલી રહી છે, સેન્ટ્રલ યુનિવર્સિટી ચાલી રહી છે. અપકમિંગ પ્રોજેક્ટ્સમાં L&Tનો ITSEZ આઈટી પાર્ક આવી રહ્યો છે. આ બધા પ્રોજેક્ટ્સ અને બીજા ઘણા IOCLનું એક્સપાન્શન ચાલુ રહ્યું છે. આ બધા પ્રોજેક્ટ્સને ધ્યાને રાખતા એક બૂમિંગ અત્યારે ચાલી રહ્યું છે રિયલ એસ્ટેટમાં. અને આવનારા વર્ષોમાં મેટ્રો ટ્રેન દોડવાનું અત્યારે પ્લાનિંગમાં છે, જેને સુવિધાઓ જેમ જેમ વધશે તેમ તેમ વડોદરાનો વિકાસ આગળ ને આગળ વધતો રહેશે. અત્યારે હાલમાં જ હું હમણાં એક ન્યૂઝમાં જોયું હતું કે ભાઈ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બી ચાલુ કરી રહ્યા છે અહીંયાથી. તો ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મળી રહી છે, કાર્ગો સપ્લાયઝ મળી રહ્યા છે. તો એ જોતાં વડોદરાનું ફ્યુચર
એઝ અ ઇન્ડસ્ટ્રી સિટી, એઝ અ નોલેજ સિટી, હમ બધામાં અત્યારે ખૂબ ઉજળું છે અને એના ભવિષ્યમાં એ ટોપ 2માં પણ આવી શકે છે જે ગુજરાતના સિટીમાં. જી જી સર, જે ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટી શો થવાનો છે એ ઇન્વેસ્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ અથવા એન્ડ યુઝર જે બાયર છે, જે અપાર્ટમેન્ટ કે બંગલોઝ જે પણ લેવાના છે એમના માટે બહુ બેનિફિશિયલ છે, કેમ કે એક જ અમ્બ્રેલામાં તમને બધી વેરાયટી જોવા મળી જાય, જી. 1-to-1 ઇન્ટરેક્શન થાય. આમાં બ્રીમેક્સ કેવી રીતે બેનિફિટ કરી શકે ઇન સચ અ લાર્જ રિયલ એસ્ટેટ એક્ઝિબિશન? અમે એટલા માટે આમાં બેનિફિટ કરી શકીએ કે અમે એક ક્વોલિટી પ્રોડક્ટ સપ્લાય કરીએ છીએ, જી જેનાથી જેટલા પણ પ્રોજેક્ટ્સ બરોડામાં બની રહ્યા છે તે જી. બધાને અમે ક્વોલિટી મટીરિયલ સપ્લાય કરીશું, તો એમનું જે ક્વોલિટી વર્ક છે હમ તે લોકોને મળશે. જી એક તમે કહો ડ્યુરેબલ વસ્તુ અમે સપ્લાય કરી રહ્યા કે જેનાથી વર્ષો સુધી એમાં ભેજની ઇસ્યુ નથી આવતા કે પછી તમને એમાંથી ખાર આવે એ નથી આવતું. દરેક વસ્તુઓ અત્યારે જે પેઇન પોઈન્ટ છે કસ્ટમરના, જી એ જી પેઇન પોઈન્ટને દૂર કરવાનો અમે બધો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે અમે કોઈ લોકલ મશીનરી યુઝ ના કરતા જર્મન બેઝ ટેકનોલોજીવાળી મશીનરીથી અમે આ પ્લાન્ટ લગાવેલો છે, જી કે જે એપ્રોક્સિમેટ ડબલ કોસ્ટિંગ લાગે અને ઊભું કરવામાં જે સામાન્ય પ્લાન્ટથી. હા કે એમાં અમે જે રો મટીરિયલ બી ઇનપુટ કરીએ છીએ તે બી અમારે ક્વોલિટી નાખવા પડે, અમારી જે આઉટપુટ છે એ બી ક્વોલિટી વસ્તુ મળી રહે લોકોને, જી અને એની ડ્યુરેબિલિટી મળી રહે, લાંબા સમય સુધી એમના ફ્લેટને નવા જેવું લાગે તેના માટે થઈને અમે આ સપ્લાય સારો ક્વોલિટી કરી રહ્યા છીએ. અને આ જો જે ડેવલપર્સ તો તમને હું બહુ લેમેન ટર્મમાં કહું છું, તમને ઓર્ડર આપે કે સર મને આ પ્રોજેક્ટ માટે આટલી બ્રિક્સ જોઈએ કે જે પણ એસી બ્લોક્સ જોઈએ, પણ જે એન્ડ યુઝર હોય, ધારી લો કે મને કોઈ વીકેન્ડ હોમ કરવું હોય, ઇન્ડિવિજ્યુઅલ ફાર્મ હાઉસ કરી લો, તો એન્ડ યુઝર પણ તમને સંપર્ક કરી શકે જે પણ ક્વોન્ટિટી એમને જોઈતી હોય? હા, જે પણ ક્વોન્ટિટી જોઈતી હોય, કારણ કે બરોડામાં જ આપણો પ્લાન્ટ છે તો અમે વી આર એબલ ટુ સપ્લાય ઇન વોટ એવર ક્વોન્ટિટી they require. રાઇટ નાઉ ઇટ ઇઝ ઇન વડોદરા, પણ આનું ફ્યુચર એક્સપેન્શનનું તમારું વિઝન કેવું છે બ્રીમેક્સનું? ફ્યુચર એક્સપેન્શનમાં આવનારા 2 વર્ષમાં અમે બીજા 2 યુનિટ ઊભા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એક વાપી પાસે અને એક અમદાવાદ પાસે. જી બાકી બીજા 5 વર્ષનો પ્લાનિંગ આઉટ ઓફ ગુજરાતનો પણ છે અમારા. અચ્છા, તો એવી રીતે ઇટ્સ ગોઈંગ ટુ એક્સપેન્ડ, અને ફ્યુચરમાં હું 8-10 વર્ષની વાત કરું તો કદાચ પેન ઇન્ડિયા પેન ઇન્ડિયા પ્રેઝન્સ અમે કરીશું. રાઇટ નાઉ યુ આર કેટરિંગ ટુ એએસી બ્લોક્સ, પણ ફ્યુચરમાં કોઈ બીજા પ્રોડક્ટ્સ લોન્ચ કરવાના એવું કોઈ સ્કીમ છે? અમે અત્યારે એસી બ્લોકમાં ફ્લાયર્સ બેઝ એસી બ્લોક અત્યારે બનાવી રહ્યા છે. જી સેન્ડ બેઝ એસી બ્લોકનું અમારું અત્યારે પ્લાનિંગમાં છે અને અમે એનો ટ્રાયલ્સ સ્ટાર્ટ કરેલા છે. આ ઉપરાંત બ્લોક જોઈનિંગ મોટાર અમે સપ્લાય કરીએ છીએ, જે બ્લોકને જોઈન્ટ કરવા માટે થઈને કેમિકલ આવે તે અમે સપ્લાય કરી રહ્યા છે. જી આ ઉપરાંત બીજામાં અમે કહીએ તો જીપ્સમ પ્લાસ્ટર, ટાઇલ અધેસિવ અને વોટરપ્રૂફિંગના સેગમેન્ટમાં બી અમે આગળ વધવા માંગી રહ્યા છો. સો ધ ફ્યુચર ઓવરઓલ ફોર બ્રીમેક્સ લુક્સ વેરી પ્રોમિસિંગ અંડર યોર લીડરશિપ ઓફ માર્કેટિંગ. સર, ક્રેડાઈ વડોદરા એટલે તમે એવી રીતે કહેવા જાઓ તો વડોદરામાં બહુ બધા એક્ઝિબિશન્સ થાય છે રિયલ એસ્ટેટના, એન્ડ બધા જ બહુ સુપરહિટ થાય છે બિકોઝ ધ એન્ડ યુઝર વોન્ટ્સ ટુ હેવ દેટ ઇન્ફોર્મેશન. Right. બટ ક્રેડાઈ વડોદરાની શું સ્પેશિયાલિટી કહેવાય, એન્ડ વાય ઇઝ યુ આર ઓલ્સો આઈ થિંક ધ એસોસિએટ સ્પોન્સર ફોર ધીસ એન્ટાયર ઇવેન્ટ. સો વાય ડિડ બ્રીમેક્સ ફીલ દેટ ધીસ ઇઝ ધ રાઇટ પ્લેટફોર્મ જ્યાં આપણે, બિકોઝ યુ હેવ રિસન્ટલી લોન્ચ, મારા ખ્યાલથી 15-20 દિવસ જ થયા છે બ્રીમેક્સ લોન્ચ, વાય ડીડ યુ ચૂઝ ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટી શો એઝ યોર પરફેક્ટ પ્લેટફોર્મ ટુ લોન્ચ એન એક્ઝિબિટ? બધા ઘણા એક્ઝિબિશન થાય છે, પણ આ એક ક્રેડાઈ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં અને ખૂબ મોટા પાયે આનું પ્લાનિંગ થતું હોય છે. જી એમાં વિઝિટર્સના ફૂટફોલ વધારે પ્રમાણમાં મળી રહે છે, જી અને ક્વોલિટી ઓફ પીપલ જે સ્ટ્રક્ચર એન્જિનિયર્સ છે, આર્કિટેક્ટ છે, કન્સલ્ટન્ટ છે, આ જી. ઉપરાંત ડેવલપર્સ બધા અવેલેબલ હોય છે, જી જે જોતા અમારા પ્રોડક્ટને બૂસ્ટ ઘણું મળે એમ છે, જેના કારણે અમે આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છીએ અને એસોસિએટ સ્પોન્સર તરીકે પાર્ટિસિપેટ કરી રહ્યા છીએ. ફેન્ટાસ્ટિક. તમે સર તમારા યુનિક વેમાં, બિકોઝ યુ આર ડન MBA ઓલ્સો ઇન માર્કેટિંગ, આઈ બિલીવ યુ આર વેલ લર્નડ, તમે કન્સ્ટ્રક્શનનું બહુ બધા ડિટેલ્સ તમને ખબર હોય, તમે તમારા લેંગ્વેજમાં અથવા તમારા સ્ટાઇલમાં બધા બરોડિયન્સ, એન્ડ વાય બરોડિયન્સ આઈ વુડ સે, જે નેબરિંગ આપણા સિટીઝ છે અંકલેશ્વર, ભરૂચ, આનંદ અને અમદાવાદથી પણ લોકો આવે, તો તમે કેવી રીતે ઇન્વાઇટ કરશો સર બધા લોકોને કે ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટી શો જે 20, 21, 22 અને 23 ફેબ્રુઆરી એ થવાનું છે, તમે કેવી રીતે એમને ઇન્વાઇટ કરશો? અમે એક સંપૂર્ણ રીતે એમને પોતાને સેટિસ્ફેક્શન થાય અને એ પ્રમાણેનું કંઈક નવું પ્રોડક્ટ જોવું હોય, ક્વોલિટી પ્રોડક્ટ જોવું હોય, જી
અને જે થીમ પર અમે સ્ટોલ બનાવવાના છે એ થીમ પર પણ બ્લોક વપરાઈ શકે જી જી એ જોવા માટે અવશ્યથી પધારવા માટે અમે વિનંતી કરશું દરેક અમારા ડેવલપર્સ બિલ્ડર્સ એન્ડ યુઝર્સ વગેરેને. જી જી. અને તમે સર આ ફિલ્ડમાં કેવી રીતે તમે રિસર્ચ કેવી રીતે કરો કે તમારા જે કોમ્પિટિટર્સ હોય એવી રીતે એ લોકો ક્યાં ક્યાં પહોંચી રહ્યા છે? અને જે વડોદરાની સ્કાયલાઇન છે, તમે કીધું કે ફ્યુચર તો બહુ જ સારું છે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થવાનું છે, હવે હમણાં અહીંયા આપણે ક્રિકેટ સ્ટેડિયમ પણ બન્યું Yeah. ને આ બધી વસ્તુ છે, પણ તમે આમાં રિસર્ચ કેવી રીતે કરો કે યુ ઓલવેઝ હેવ દેટ કોમ્પિટિટિવ એજ અગેન્સ્ટ યોર કોમ્પિટિટર્સ? એમાં કઈ તમારો પાસે કોઈ મંત્ર હોય તો? અમારો એક જ મંત્ર છે, ક્વોલિટી અને જી. સર્વિસ. જી જી અમે બીજા કોઈના સાથે કોઈ કમ્પેરિઝન કરતા નથી. જી. અમે અમારો પૂરતો પ્રયત્ન કરીએ છીએ કે અમારું ક્વોલિટી અને સર્વિસ એ બેસ્ટ હોય હમ એમંગ ઓલ ઇન્ડસ્ટ્રી પ્લેયર્સ, જી જેનાથી કસ્ટમરને કોઈ પણ બાંધકામની પ્રક્રિયામાં કે કન્સ્ટ્રક્શનના એમાં બિલકુલ રોકાણ ના આવે. જી. જેના કારણે ઘણીવાર શું થાય છે કે હું કોઈક સર્વિસ ના આપી શક્યો તો જેના કારણે એના માણસો ખોટી થાય, એનો પૈસાનો વ્યય થાય જી અને એનો પ્રોજેક્ટ બી ડિલે થાય. ડિલે થાય. યસ યસ. એવું ના કરતા અમે ખાલી ને ખાલી ફોકસ કરીએ છીએ ક્વોલિટી અને સર્વિસીસ. ક્વોલિટી એન્ડ સર્વિસ કહી શકે કે બ્રીમેક્સ નું એકદમ મૂળ મંત્ર છે. મૂળ મંત્ર છે, જે Pillar. તમારું શ્રીનાથ બ્રિક્સનું બી મૂળ મંત્ર એ જ હતું. જી. અત્યારેની હાલના દિવસમાં પણ તમે શ્રીનાથ બ્રિક્સ જુઓ તો જી. ક્વોલિટી અને સર્વિસ પર જ અત્યારે ચાલી રહ્યું છે. જી જી જી. ચલો સર, આઈ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ એન્ડ આઈ હોપ કે બ્રીમેક્સ ફક્ત વડોદરા અને ગુજરાતમાં નહીં, આખા ઇન્ડિયામાં એનો જોરદાર ડંકો વાગે. થેન્ક યુ સો મચ ફોર બીંગ ધ પાર્ટ ઓફ ધીસ વન્ડરફુલ પોડકાસ્ટ. થેન્ક યુ સર. So that was Alpesh Gandhi, the marketing head of Brimax based in वडोदरा. और इसी तरह से इस पूरे पॉडकास्ट सीरीज में डेवलपर्स और जो भी कंस्ट्रक्शन से जुड़े हुए लोग हैं वो हमारे बीच आएंगे और उनकी जो इन्फॉर्मेशन है आप तक पहुंचाने की पूरी कोशिश करूंगा. मेरा नाम है RJ आशीष एंड दिस इज द स्पेशल पॉडकास्ट सीरीज फॉर क्रेडाई वडोदरा प्रॉपर्टी शो 2025. Cheers.